જય હિન્દ મિત્રો, તો અમે ઇન્સ્ટાગ્રામના માધ્યમ દ્વારા જણાવ્યું હતું કે અમે ટૂંક જ સમયની અંદર ઓપ્શન ચેઇનનો ફૂલ ડિટેલ્સ વિડીયો યુટ્યુબની અંદર અપલોડ કરીશું. તો ચાલો આપણે આજે થોડું જોઈએ કે ઓપ્શન ચેઇનમાં વર્ક કઈ રીતે થાય છે. તો સૌપ્રથમ આપણે ઓપ્શન ચેઇનની વાત કરીએ કે ઓપ્શન ચેઇનમાં શું આવે છે તો કે સ્ટ્રાઇક પ્રાઇસ. સ્ટ્રાઇક પ્રાઇસ આપણને બેંક નિફ્ટીના ચાર્ટમાં કઈ જગ્યાએ બતાવે તો આપણે જોઈએ કે આપણે જ્યારે બેંક નિફ્ટીનો ચાર્ટ ઓપન કરીએ ત્યારે જે રાઈટ સાઈડમાં જે આ બધા આંકડા લખેલા હશે ને 50,000, 51,000, 50,200, 51,500, એ બધી સ્ટ્રાઇક પ્રાઇસ કહેવાય કે માર્કેટ ત્યાં જાય અથવા તો ત્યાંથી પસાર થઈ ગયું હોય. ત્યારબાદ સ્ટ્રાઇક પ્રાઇસમાં ત્રણ આવે કે ઓટીએમ, એટીએમ અને આઈટીએમ. તો કે ઓટીએમ એટલે શું તો કે આઉટ ઓફ ધ મની, એટીએમ એટલે એટ ધ મની અને આઈટીએમ એટલે ઇન ધ મની. ઇન ધ મની કોલ સાઈડમાં ઇન ધ મની એટલે શું થાય કે જ્યાંથી માર્કેટ પસાર થઈ ચૂક્યું છે. એટ ધ મની એટલે હાલમાં માર્કેટ જ્યાં ચાલી રહ્યું છે. અને ઓટીએમ એટલે કે જ્યાં માર્કેટ પહોંચવાનું છે, જે હજી આવ્યું નથી તે હજી બાકી છે. સેમ રિવર્સ સાઈડ તો પુટની અંદર શું આવે, એટીએમ બંનેમાં સેમ આવશે. ઓટીએમ એટલે પુટની અંદર કે જ્યાં માર્કેટ પહોંચી ગયું છે અથવા જ્યાંથી પસાર થઈ ચૂક્યું છે, અને આઈટીએમ એટલે જ્યાં માર્કેટ પહોંચવાનું છે. ઓકે, આ કોન્સેપ્ટ ક્લિયર થયો. ત્યારબાદ આવે છે એલટીપી. એલટીપી એટલે જે તે સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર માર્કેટના ઓપ્શનની પ્રાઇસ શું ચાલી રહી છે. જે તે સ્ટ્રાઇક માની લો કે 51,400 નો અહીંયા સ્ટ્રાઇક પ્રાઇસ છે, તો કોલ સાઈડની અંદર તેની પ્રાઇસ શું ચાલી રહી છે 272.90 પૈસા અને પુટ સાઈડની અંદર 255.25 પૈસા. આ એની પ્રાઇસ ચાલી રહી છે. સેમ બધી સાઈડમાં સેમ રહેશે. ત્યારબાદ આવે છે કે ઓઆઈ. ઓઆઈ છે શું? ઓઆઈ નો મતલબ શું છે? ઓઆઈ એટલે ઓપન ઇન્ટરેસ્ટ. તો કોલ સાઈડની અંદર જ્યાં એટીએમ પ્રાઇસની સૌથી નજીક ઓઆઈ વધારે તે સાઈડ એ તમારો શું થશે, એ તમારો રેઝિસ્ટન્સ બનશે. અને સેમ પુટ સાઈડની અંદર એટીએમ પ્રાઇસની સૌથી નજીક જ્યાં ઓઆઈ તમારો વધારે એ તમારા માટે સપોર્ટ તરીકે કામ કરશે. કોલ સાઈડની ઓઆઈ વધારે એટલે ત્યાં શું છે, ત્યાં સૌથી વધારે પુટ રાઇટર એક્ટિવ છે. અને કોલ સાઈડની પુટ સાઈડની અંદર જ્યાં વધારે હોય ત્યાં શું છે, કોલ રાઇટર વધારે છે. તો કે અહીંયા આપણે જોઈએ કે કોલ સાઈડની અંદર 51,500 સૌથી વધારે ઓઆઈ છે. તો 51,500 આપણી માટે શેના તરીકે કામ કરશે તો કે એ આપણા માટે એક રેઝિસ્ટન્સ હશે. અને જ્યારે પુટ સાઈડની અંદર ઓઆઈ ક્યાં વધારે છે, આ એટીએમ પ્રાઇસ છે, એટીએમ ની સૌથી નજીક છે 51,000. 51,000 કેટલો છે 20.7 લાખ. તો તે આપણા માટે શું બનશે, એક સપોર્ટ બનશે. હવે ચાર્ટ પર જઈને આપણે આ બંને વસ્તુ માર્ક કરી દેવાની છે. તો સૌપ્રથમ આપણા માટે શું છે, 51,500 આપણા માટે રેઝિસ્ટન્સ છે. તો અહીં 51,500 નું લેવલ આવી ગયું. આ આપણા માટે એક રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે. જો ઉપર આપણને કોઈ સપોર્ટ અથવા રેઝિસ્ટન્સ ના મળતો હોય એના માટે ઓપ્શન ચેન દ્વારા આપણે નક્કી કરી શકીએ છીએ કે સપોર્ટ ક્યાં બને છે અને રેઝિસ્ટન્સ ક્યાં બને છે. ક્લિયર? ઓકે, આ બંને વસ્તુ માર્ક થઈ ગઈ. હવે ત્યારબાદ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે ઓપ્શનની અંદર તો કે ગ્રીક્સ. તો ગ્રીક્સની વાત કરીએ આપણે તો ગ્રીક્સના 4 પ્રકાર આવે છે, જે ડેલ્ટા, થીટા, વેગા અને ગામા. આમાં આપણે હાલમાં ઓપ્શન બાયસની જ વાત કરીએ છીએ. તો ઓપ્શન બાયસની અંદર 2 ગ્રીક સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, જે છે ડેલ્ટા અને ગામા. તો કે ડેલ્ટા શું છે કે જે ઓપ્શનની જે પ્રાઇસ ચાલી રહી છે હાલમાં ત્યાંથી જે તે સ્ટ્રાઇક ઉપરથી માની લ્યો કે હાલમાં 51,400 એટ ધ મની છે. હવે 100 પોઈન્ટ ત્યાંથી અપડાઉન થશે તો ઓપ્શનનું પ્રીમિયમ કેટલું મૂવ કરશે. આપણે જોતા હોઈએ છીએ કે માર્કેટનું ઇન્ડેક્સ ચાલે છે પણ ઓપ્શન વધતા નથી અથવા તો ડિક્રીઝ નથી, ઘસાતા જતા હોય. તો ઘસાવું એ કેના ઉપર ડિપેન્ડ કરે છે, ડેલ્ટા ઉપર. ઓકે, તો 51,400 એ 255.25 રૂપિયા ભાવ ચાલે છે અને ત્યાં ડેલ્ટા કેટલો છે 0.49. ઓકે, તો આનું એક ઇક્વેશન છે કે ડેલ્ટા ઇન્ટુ 100 પ્લસ જે તમારો કરંટ પ્રાઇસ ચાલે છે એને તમે પ્લસ કરો એટલે જે તમારી ડાયરેક્શન છે, માનો કે 51,400 નો પુટ છે એ 51,300 પર જશે, મતલબ એ શું થશે, ઇન ધ મની થતો જાય. તો ત્યારે તેનું પ્રીમિયમ કેટલું મૂવ કરશે તો 255 છે. આપણે ઇક્વેશન મુજબ કરીએ છીએ તેનો ડેલ્ટા છે 0.49. ઓકે, તો 0.49 ઇન્ટુ 100 એટલે કેટલા થશે 49. અને હાલમાં પ્રાઇસ શું ચાલી રહી છે તો 255.25. તો 255.25 પ્લસ 49 તમે કરશો એટલે જે પ્રાઇસ આવશે તો 51,400 નો ઓપ્શન જ્યારે ઇન ધ મની થશે અથવા તો 100 પોઈન્ટ મૂવ કરશે પોતાની ડાયરેક્શનમાં, ડાઉન સાઈડની અંદર 100 પોઈન્ટ મૂવ કરશે ત્યારે 255 પ્લસ
પ્લસ 49 રૂપિયા કરશો, જે પ્રીમિયમ આવશે એ તમારું શું થશે કે જ્યારે 100 પોઈન્ટ મૂવ કરે ત્યારે 49 રૂપિયા અપ થશે, એડ થશે ભાવમાં. ઓકે, સેમ કોલ સાઇડ ની અંદર કે 51,400 નો કોલ છે, 272.90 ચાલે છે, તેનો ડેલ્ટા કેટલો છે 0.51. 0.51 ઇન્ટુ 100 પ્લસ 272.90, તો 272.90 પ્લસ 51 કરશો તો જ્યારે તમારી ડાયરેક્શનમાં 100 પોઈન્ટ મૂવ કરશે ત્યારે એનું પ્રીમિયમ 272.90 પ્લસ 51 રૂપિયા કરશો, એ તમારો એક પર્ટિક્યુલર પ્રાઇસ નીકળશે, જેના આધારે તમારે નક્કી થાય કે ઓકે ભાઈ 100 પોઈન્ટ એનાથી માર્કેટ અપ અથવા ડાઉન જવાનું છે, તો મારે કયો ઓપ્શન લેવો અને કેટલા પોઈન્ટ સુધી હું મારો ટાર્ગેટ મૂકી શકું. ઓકે, હવે આવે છે ગામા. તો ગામા શું કામ કરશે? ગામાનું કામ એવું છે કે ગામા એ ડેલ્ટા કેટલો વધશે એ બતાવે છે. તો અહીંયા ગામા છે 0.0006. ગામાનું ઇક્વેશન છે કે ગામા ઇન્ટુ 100 પ્લસ ડેલ્ટા. ક્લિયર ધેટ? તો ગામા 0.0006 ઇન્ટુ 100 મતલબ શું થયું 0.06 પ્લસ ડેલ્ટા કેટલો ચાલે છે 0.49. તો 0.06 પ્લસ 0.49 ઇઝ ઇક્વલ ટુ 0.55. ક્લિયર ધેટ? તો કે 100 પોઈન્ટ જ્યારે મૂવ કરશે ત્યારે તમારો ડેલ્ટા થશે 0.55. ઓકે, તો 0.55 ઇન્ટુ 100 પ્લસ તમારો હાલમાં જે ભાવ ચાલે છે એટલી તમે કેલ્ક્યુલેશન કરશો તમને પરફેક્ટ પ્રાઇસ નીકળીને આવશે કે તેની નિયરલી કે તેની આસપાસ જ તમારો ટાર્ગેટ બેસી શકે. તમને એમ છે કે 100 પોઈન્ટ માર્કેટ જ્યારે મૂવ કરવાનું છે કે 51,400 છે ત્યાંથી બેંક નિફ્ટી 51,500 આવવાનું છે અથવા 51,300 આવવાનું છે, તમે કોલ અથવા પુટ બંનેમાંથી જે સાઈડ પોઝિશન બનાવશો તે તમને એક પરફેક્ટ ટાર્ગેટ નીકળીને આવશે. તો આ જ રીતે ઓપ્શન ચેન કામ કરતી હોય છે અને ઓપ્શન સેલિંગમાં થીટા અને વેગ આ બંને કામ કરે છે. જો તમારે પૂરેપૂરો ગ્રીક્સના ઇન્ફોર્મેશનનો વિડીયો જોઈતો હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી લખજો કે ભાઈ ગ્રીક્સ કરીને કોમેન્ટ કરજો, જેથી અમને ખ્યાલ આવે કે અમે ટોટલ ડેલ્ટા, થીટા, વેગા અને ગામાનો ફૂલ ડિટેલ્સ વિડીયો કે માત્ર ને માત્ર એના માટેનો જ વિડીયો અમે યુટ્યુબ પર અપલોડ કરીશું. અને આવી જ રીતે જો તમારે નવા સ્ટોક સિલેક્શન માટે જો તમે અટવાતા હોવ તો તમે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો, ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો રહેજો અને સાથે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી તમે અમારા કોઈ વિડીયો મિસ નહીં કરો અને તમે અમે જે નોલેજ અમારી પાસે છે અમે શેર કરીએ તમે લોકો આસાનીથી મેળવી શકો, તમારે ક્યાંય જવું ન પડે. થેન્ક યુ.